ત્યારે મને દુઃખ થાય છે કે હું એ કલાકાર નથી, હું બ્રાહ્મણના પૈસા નથી લેતો, હું સાધુના પૈસા નથી લેતો, હું ગૌશાળાના પૈસા નથી લેતો, હું અનાથ આશ્રમના પૈસા નથી લેતો. કોઈ બી કલાકાર વિશે ખરાબ ના બોલતા મહેરબાની કરીને. બધા કલાકાર હરખા નથી હોતા, યાદ રાખજો. એક ખેડૂત અને ખેડૂત આગેવાન બનીને આવશે, આની હું બાહેધરી આપું. ખેડૂત ધરતી પુત્ર છે, ખેડૂત આપણને જીવાડે છે, ખેડૂતને રોજ પગે લાગવું જોઈએ. ખેડૂત છે તો આપણે છીએ, અન્નનો દાતા છે ખેડૂત. આખા દુનિયાનો બાપ કહેવાય ખેડૂત. એ હું બધું બોલીશ, પણ કોઈનું ખરાબ નહીં બોલું. મફતમાં પણ કામ કરીશ ખેડૂતના જેટલા પણ હશે એટલા. હવે આગળ બોલો, તમારી કોઈ ઈચ્છા કરી? એ ડાયરાના 2.5 લાખ ને 3 લાખ ને 5 લાખ ને 15 લાખ નહોતા લે. કોંગ્રેસ પડે કોંગ્રેસમાં આવી ગયા, આપનો પડે બેઠો આપમાં કરી જાય, એવું કોને કીધું? પહેલે તો પહેલી લીધો. અને હકાબા જે તારીખ કહેશે તારીખે હકાબા હાજર રહેશે, તેની પણ હું ખાતરી અપાવી દઈશ હકાબા પાસે. અને આજીવન ખેડૂતના પ્રોગ્રામ ફ્રી કરીશ, માત્ર ખેડૂતનું બોલે છે તો યાદ રાખજો. બિલકુલ કે આ બંને તમે કેમ ના દેતા ડરો છો? તમે ખુદ કહી દો કે આ વ્યક્તિએ ગાયું હતું. અરે આખા ગામનું આ બધાનો આખી દુનિયાનો પલ્લું, સાધુ સમાજ જે તમારે પહેરવું મને પહેરાવી દો, પહેરવા તૈયાર છું. બધાને પહેરલું ખેડૂતના મફત. પણ રાજકારણ એક એવો વયા હોવા ના જોઈએ, માત્ર ખેડૂત જ હોવા જોઈએ. એટલે જો કલાકાર એક વખત નીકળી ગયા સ્ટેજમાંથી, ભાઈ સાચું કહું છું, સત્યાનાશ થઈ જાય સંસ્કૃતિ. કલાકાર એકવાર સ્ટેજમાંથી ઉતરી ગયા, વાર્તા પૂરી. કોણ રામનું નામ લે સ્ટેજમાંથી? અરે એવી રીતના કોઈ પાર્ટીનો થોડો કેસ પહેરી લેવા, આ કઈક કોઈની પ્રસાદી થોડી છે. રાજા છે એનું અમે ખરાબ ન કર્યું, ખરાબ બોલી ન કે રાજા છે. અરે આખા ગામનું આ બધાનો આખી દુનિયાનો પલ્લું, સાધુ સમાજ જે તમારે પહેરવું મને પહેરાવી દો, પહેરવા તૈયાર છું. બધાને પહેરલું. એટલે ખેડૂત શું છે તમારે મને સમજાવવાનું નહીં. મેં ખેડૂતના પ્રોગ્રામ કર્યા છે, તમને ખબર છે. અને મારી પહેલી ફરજ છે ખેડૂત છે ને બીજી ફરજ છે કોંગ્રેસ. એટલે કલાકારને તમે સમજો શું બતાવે? તમારું રાજકારણ છે, તમારી પાસે રાખો ને ભાઈ. તમારે સાચું કહીશ તો સમાજ મને મારવા દોડશે, તો મારે સત્ય કેવી રીતે કેવું ભાઈ? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવી. હું છું કૃણાલ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે ગુજરાતની અંદર કેમ રાજનેતાઓ અને કલાકારો વચ્ચે કકડાટ ચાલે છે. આમ તો રાજનીતિ અને કલાકારોને કોઈ સીધો સંબંધ નથી. રાજનીતિમાં નેતાઓ જાહેર મંચ ઉપરથી કોઈ પણ વસ્તુના નિવેદનો આપતા હોય છે, કોઈ પણ જાહેરાત પણ કરતા હોય છે, પછી ચાહે એ ચૂંટણી પૂરી થયા બાદ પૂરી કરાય કે ના કરાય. પણ જાહેર મંચ ઉપરથી જ્યારે કોઈ કલાકાર બોલતા હોય, એ કલાકારની સામે બેઠેલા હજારો લોકો એ તેનું પાલન કરતા હોય છે. કેમ કે આપણા દેશની, આપણા ગુજરાતની એ સંસ્કૃતિ રહી છે. આપણો દેશ એ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. અને સાથે સાથે જે જાહેર મંચ ઉપર જે ડાયરાના કલાકારો જે વાત મૂકતા હોય છે એ સનાતનની હોય, આપણા ઇતિહાસની હોય કે પછી આવનારી પેઢીઓના ભવિષ્યની હોય. આ તમામ વસ્તુઓ જ્યાં ત્યાંથી બોલાતી હોય છે તે ખૂબ ધ્યાન રાખીને બોલાતી હોય છે. પણ અત્યારના જે ડિજિટલ યુગ અને આ ભાગદોડ અને ઇન્સ્ટાગ્રામની રીલના જમાનાની અંદર અત્યારે ક્યાંય પણ એ મર્યાદાઓ રહી નથી. ક્યાંક જાહેર મંચ ઉપરથી નેતાઓ પણ મર્યાદા ચૂકે છે, તો સામે જે રીતના કલાકારોનું કામ એ સમાજને સુધારવાનું હોય છે, એ કલાકારો પણ ક્યાંક ને ક્યાંક જાહેર મંચ ઉપરથી એ પોતાની જે વાત છે તેમાં તે મર્યાદા ચૂકી રહ્યા છે. બંને બાજુએ મર્યાદાઓ ચૂકાઈ રહી છે, એ વાત 100% સત્ય છે. પણ આજના ગર્જનાદમાં ચર્ચા એ કરવી છે કે કેમ રાજનેતાઓ અને કલાકારો વચ્ચે કકડાટ ચાલી રહ્યો છે. કેમ કે આજથી 1 અઠવાડિયા પહેલા લાલજી દેસાઈએ મોરબીના ટંકારામાંથી એક જે વિવાદાસ્પદ એ સ્ટેટમેન્ટ આપ્યું, તેમને જે ટિપ્પણી કરી, તેનાથી કલાકારોની અંદર અત્યારે ખૂબ રોષ છે. એ જે નિવેદન આપ્યું એ પણ નિંદનીય હતું અને સામે પક્ષે કલાકારોએ જે જવાબો આપ્યા તે પણ યોગ્ય નહોતા. એને જ લઈને આજે ચર્ચા કરવી છે. તો ચર્ચા કરતા પહેલા આપણે બંનેનું સ્ટેટમેન્ટ સાંભળીએ કે મોરબીના ટંકારામાંથી લાલજી દેસાઈએ શું કહ્યું હતું અને તેના જવાબમાં લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર એ હકાબા ગઢવીએ જવાબ આપતા શું કહ્યું. આવો પેલા બંને સાંભળીએ. ટાટા તો કે એ ગુજરાતનો, અદાણી તો કે એ ગુજરાતનો, અંબાણી તો કે એ ગુજરાતનો. અલા ગુજરાતના હોય અને પેલું ગાળા બધા ગાયક કલાકારો જે છે ને આજકાલ ભળવાઈ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી. આવો લૂંટે છે, ભેગા થઈને એને ગુજરાતી કઈ
અને અમારું નાક ના કપાવો તમે. અદાણી અને અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફત થાય એના માટેની સ્કૂલ અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભુજમાં બનાવી હતી તમારા અને મારા ટેક્સના પૈસે. ભૂકંપ પછી એ અદાણીએ લઈ લીધી, આપણું બનાવેલું લઈ લે છે. અને એમને પૈસા આપે, અમે પરફોર્મન્સ આપી છીએ. અમે કોઈ પણ જગ્યાએ જઈ, નેતા હોય કે બિલ્ડર હોય કે કોઈ સમાજ હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય, એને આ પ્રોગ્રામ કરવા જઈએ એના 5 શબ્દ હારા બોલી જ તે. અમે ધંધો કરીએ છીએ, પૈસા લીધા તો હારા શબ્દ બોલવા જ પડે. પહેલા 5 શબ્દ હારા બોલી પછી અમારો પ્રોગ્રામ ચાલુ કરીએ એમ. તો અમારે કરવું જ પડે એમ. બિલકુલ. તો આ હતા એ બંનેના સ્ટેટમેન્ટ, એક રાજનેતા અને બીજા એક કલાકાર. હવે આ જ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે કે આની અંદર વિવાદ શા માટે. તો આપણી સાથે આજે 2 મહાનુભાવો આ ડિબેટમાં જોડાયેલા છે. કોંગ્રેસમાંથી એ પાલભાઈ આંબલિયા જોડાયા છે અને સાથે જ હાસ્ય કલાકાર એ હકાભા ગઢવી જોડાયેલા છે. પહેલા તો બંનેનું ન્યૂઝરૂમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પાલભાઈ, પહેલા તમારી પાસે આવીશ કે શા માટે આ કોંગ્રેસની જે સભા હતી, ખેડૂતોના ટ્રેક્ટર રેલીનું જે આયોજન કરવામાં આવ્યું હતું, આ નિવેદન એ લાલજી દેસાઈનું કેટલું યોગ્ય અને શા માટે આવું નિવેદન આપવું પડ્યું? કુણાલભાઈ, પહેલી વસ્તુ, લાલજીભાઈ દેસાઈએ સ્ટેટમેન્ટની અંદર જ તમે જે અત્યારે બતાવ્યું એમાંથી જે ટીકા જેવો શબ્દ છે એ શબ્દ એને તરત જ સુધારી અને ભવાઈ પાછળ એ તરત જ બોલે છે. અને ત્યાર પછી તરત એને ખેદ પણ વ્યક્ત કરી દીધો છે, દિલગીરી વ્યક્ત કરી દીધી છે. બરાબર છે. અને ભૂલ કોઈ પણ થી થાય, જીભ લપસી જવી, આવું બને છે. પણ એના કરતા મહત્વની વસ્તુ એ છે કે આ જ શબ્દ જે છે જેના માટે આટલો મોટો હોબાળો થયો છે એ દેશના લોકશાહી સમાન લોકશાહીના મંદિરમાં એટલે કે સંસદ સભામાં ભાજપના સંસદ સભ્ય બોલ્યા છે. ત્યારે કેમ કોઈની લાગણી ના દુભાઈ? લોકસભાની અંદર આ જ શબ્દ જે લાલજીભાઈ બોલ્યા છે એ જ શબ્દ લોકસભામાં બોલાયો છે, પણ એ ભાજપનો સાંસદ હતો એટલે કોઈની તકલીફ ના થઈ. વાત જે છે એ લાલજીભાઈએ ખેદ વ્યક્ત કરી દીધો. બીજી વાત, એ કોંગ્રેસનો કાર્યક્રમ નહોતો. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનું એવડું મોટું બોર્ડ પાછળ મારેલું છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમનો ઉદ્દેશ એ હતો કે ખેડૂતોના ખેતરમાં જે થાંભલાઓ 765 કેવીના અદાણી અને અંબાણી લાલપુરથી માળિયા અને લાલપુરથી હળવદ સાપકડા ગામ છે ત્યાં જે આ 2 લાઈનો આવે છે એ, અને એના સિવાય ખાવડાથી નવસારી જે અદાણીની લાઈનો નીકળે છે એના વિરોધમાં ખેડૂતોએ સંગઠિત થઈ અને ટ્રેક્ટર રેલી કાઢવાનું જે આયોજન હતું, અને એ જે છે એ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો કાર્યક્રમ હતો. અને એમાં અમે તમામ રાજકીય પક્ષોના આગેવાનોને આમંત્રણ પણ આપ્યું હતું અને ભાજપ સિવાયના પક્ષોના આગેવાનો પણ ત્યાં આવ્યા હતા. એટલે માત્ર કોંગ્રેસનો નહોતો. નંબર 2, જ્યારે લીડરશિપની વાત આવે ભાઈ કુણાલભાઈ, તો લીડરશિપ એટલે માત્ર રાજનેતા જ લીડર છે એવું નથી. કલાકારો પણ લીડર છે, પત્રકારો પણ લીડર છે, જે સમાજ ઉપર પ્રભાવ પાડે છે અને જેને સમાજ સાંભળે છે. બરાબર છે. એ તમામ લોકો લીડર છે. ફરક એટલો છે કે આ રાજનેતા છે, રાજકારણમાં છે. એટલે તો અગાઉના કેટલાય કલાકારોએ ન બોલવાના શબ્દો બોલેલા છે, જ્ઞાતિઓ વિશે બોલેલા છે, માફીઓ માંગવી પડી છે. બરાબર છે. દાખલા તરીકે કેટલાક વિરુદ્ધ તો પોલીસ ફરિયાદ પણ થઈ છે. જેવી રીતે આ જ મેટરની અંદર ભાજપના જ ઓલા યોગેશભાઈ બોક્સા, શું નામ ખબર નહીં મને, બરાબર છે, એ દલિતો વિશે જે એમણે બોલેલું છે, ત્યારે બીજા કોઈ કલાકારોએ કેમ નથી કહ્યું કે ભાઈ દલિતોય માણસ છે? જેવી રીતે લાલજીભાઈ થી ભૂલ થઈ અને તમામ કલાકારો મેદાનમાં આવી ગયા, એવી જ રીતે જ્યારે યોગેશ બોક્સાએ દલિત સમાજનું જાહેરમાં અપમાન કર્યું અને કચ્છમાં, અને એ શિક્ષણના કાર્યક્રમમાં અને એ સંસદ સભ્યની ઉપસ્થિતિમાં, બરાબર છે, તો એક પણ ગુજરાતના કલાકારની લાગણી અંદરથી હૈયું કકડી કેમ ના ઉઠ્યું કે દલિતો પણ માણસમાં આવે છે? એવી જ રીતે બીજા એક કલાકાર લાલજીભાઈના સ્ટેટમેન્ટ પછી જે મેદાનમાં આવ્યા, એણે આદિવાસીઓનું અપમાન કરેલું છે. તો એ આદિવાસીઓ શું માણસ નથી? તો ત્યારે કેમ કોઈ કલાકારની આતરડી કકડી ના ઉઠી? મારે આજે ન્યૂઝરૂમના માધ્યમથી પૂછવું છે
કે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર સરકારી આંકડા મુજબ 34 લોકો ભરથું થઈ ગયા ભ્રષ્ટાચારના ભોગે. સુરતની અંદર આપણી દીકરીઓ બળીને ભરથું થઈ ગયા, નાના નાના ભૂલકાઓ. વડોદરાની અંદર હરણી બોટ કાંડની અંદર આપણા ભૂલકાઓ અંદર ડૂબીને મરી ગયા. એક પણ કલાકારની આતરડી જેમ આ એક શબ્દથી કકડી ઉઠી ત્યારે આપણા જ ભૂલકાઓ, આપણી જ દીકરીઓ, આપણા જ દીકરાઓ ક્યાંક ને ક્યાંક આ સરકારની લાપરવાહીના કારણે જ્યારે ભસ્મીભૂત થઈ જાય છે, પાણીમાં ડૂબી જાય છે, ત્યારે તો પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશ મેવાણી લડાઈ કરવા જાય છે. તો ત્યારે કલાકારોની આતરડી કેમ નથી કકડી ઉઠતી? અને આ જ લાલજીભાઈના સ્ટેટમેન્ટ પછી કેટલાય કલાકારોએ કહ્યું કે ઇતિહાસ જાણો તમે, ઇતિહાસને સમજો તમે. મને ત્યાર પછી હું ઇતિહાસમાં ઊંડો ઉતરો તો મને કુણાલભાઈ સમજાયું કે કલાકાર હોય, કથાકાર હોય, કવિ હોય કે પત્રકાર હોય, આજથી 30-40 વર્ષ તમે આગળ જતા રહ્યો તો એ દરેક લખાયેલી કવિતા, એ દરેક કથાકાર કે કલાકારનું સ્ટેટમેન્ટ કે એ પત્રકાર દ્વારા લખાયેલો લેખ સત્તાની સામે છે. એટલે વિરોધ પક્ષ તરીકેનું કામ કરતા હતા. ઉદાહરણ તરીકે હું તમને કહું, ધડ ધીંગાણે જેના માથા મસાણે એનો પાળીઓ થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ કોના માટે લખાયેલું છે? આ એના માટે લખાયું છે કે ગાયો માટે જે મરવા માટે તત્પર હતો, બેન દીકરીઓના શિયળ ના લૂંટાય એની સામે જંગે ચડવા જે તૈયાર હતો, એના માટે લખાયું છે. અને કવિએ લખ્યું છે ને સત્તાની સામે લખ્યું છે. હરીન્દ્ર દવેની એક બહુ સારી પંક્તિ છે, સિંહાસન ખાલી કરો માણસ જોઈએ, સિંહાસન ખાલી છે માણસ જોઈએ છે. આ કેવી અદ્ભુત કવિતા છે. સિંહાસન ખાલી છે માણસ જોઈએ છે. એટલે આવા ચિત્તરો નથી જોતા, 8 પાસ અભણ નેતાઓ નથી જોતા. માણસ જોઈએ છે કે જેની અંદર જ્ઞાતિ, જાતિ, ધર્મ ન હોય, જેની અંદર પોતાનો સ્વાર્થ ન હોય. આ કવિઓ હતા આપણા કવિ કલાપીએ ગ્રામ્ય માતામાં શું લખ્યું છે? કવિ કલાપીએ રાજા સામે બળવો કરીને લખ્યું છે, રસહીન થઈ છે ધરા, દયાહીન થયો છે નૃપ, નહીતર આવું ન બને. આ હતા આપણા કવિઓ. આ મને ઇતિહાસનું યાદ કરાવ્યું એટલે હું ઇતિહાસ કહું છું. અને રામધારી સિંહ જેનું ઉપનામ હતું દિનકર, એને તો લખ્યું છે, સદીઓ કી ઠંડી બુझी રાખ સુગબુગા ઉઠી, સદીઓ કી ઠંડી બુझी राग सुगबुगा उठी, मिट्टी सोने का ताज पहन इछलाती है दो राह, समय के रथ का धर धर नहीं सुनो, सिंहासन खाली करो क्योंकि जनता आती है. અને આવા આપણા ઇન્દુલાલ ગાંધી હોય, કવિ કાગ હોય, ઝવેરચંદ મેઘાણી હોય, પિંગળસિંહ ભાતાભાઈ હોય, બોટાદકર હોય, જીતુદાન હોય, તખતદાન હોય, બરાબર છે. આ બધાએ જે તે સમયે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી છે, સત્તા સામે અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે, સત્તાની ચાપલૂસી કરવાનું કામ નથી કર્યું. અત્યારે કચ્છની અંદર હજારો હેક્ટર ગૌચર જગ્યા અદાણીએ બચાવવાનો જે પ્રયત્ન કર્યો છે, એમાં મારા કચ્છના યુવાનો એની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડે છે. એક પણ કલાકારો, જે મેં અગાઉના હમણાં નામ લીધા, જો એમાંથી એક કવિ આજે જીવતો હોત ને તો એની સામે લખત, એની સામે બોલત. બરાબર છે. ગાયોમાં કતલખાના આપણા ગુજરાતમાં બનાવવાના નિર્ણયો થાય. ગૌ માસની અંદર દેશ બીજા ત્રીજા ક્રમે છેલ્લા 5-7 વર્ષમાં આવી ગયો. ગૌમાંસના નિકાસમાં ગૌમાંસ નિકાસ કરતી કંપનીઓ પાસેથી ભારતીય જનતા પાર્ટી ફંડ લે છે, એ ઓફિશિયલી જાહેર થઈ ગયું. એક પણ કલાકારની હિંમત કેમ નથી થતી? આ ગાય માતા માટે તો તમે ગીતો ગાઓ છો, ગાય માતા માટે તો તમે લખો છો, તો ગાય માતા કતલખાને જાય છે. ગૌમાંસમાં દેશ બીજા ક્રમે, પહેલા ક્રમેની હરીફાઈમાં છે, તો તેમ છતાંય આ સનાતન ધર્મની ગાય, બરાબર છે, એના વિશે કેમ આપણે એક શબ્દ નથી બોલાતું આપણાથી?
બિલકુલ. અને જે સનાતન ધર્મની વાત કરીએ ત્યારે સનાતન ધર્મના 4 પિલાર સમાન 4 જગતગુરુ શંકરાચાર્યજી, અને આ 4 શંકરાચાર્યમાંથી એક શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીને ગંગાજીમાં સ્નાન પણ ન કરવા દેવામાં આવે, અને તેમ છતાંય આપણા એક પણ કવિ હૃદય કલાકારો એક શબ્દ ના બોલે. અને કવિઓના હૃદય તો આમ શું કહેવાય, આમ કુમળા હોય. એક ઘટના બને જસદણની અંદર 8 વર્ષની દીકરી ઉપર રેપ કરે, અને એ કવિનું હૃદય કેમ કકડી નથી ઉઠતું? એ કલાકારનું હૃદય કેમ કકડી નથી ઉઠતું? એટલે ત્યારે સવાલ થાય છે ગુજરાતના ખેડૂતોની, જે મા ભૂમ માટે આપણે હજારો ગીતો લખ્યા છે અને ડાયરામાં હજારો ગીતો ગાયા છે, એ મા ભૂમની હૃદયની અંદર આ અદાણી અને અંબાણી ખીલાઓ ખોળે છે. મારી વાત પૂરી જ કરું છું ભાવિક, મારી વાત પૂરી કરું છું, બરાબર છે? એ મા ભૂમના હૃદયમાં ખીલા ખોળતા હોય અને આપણે મા ભૂમના નામે ડાયરાઓ કરતા હોઈએ, અને મા ભૂમના હૃદયમાં જ્યારે કોઈ 42 મીટર ઊંચો અંદર 7 મીટર અંદર ખીલો ખોડે અને એ પોતાનો ધંધો કરવા માટે ખોડે, અને મારા ખેડૂતની ઈ જમીનમાં કોઈ દિવસ બિનખેતી ના થાય, એ જમીનમાં ક્યારેય ખેડૂત એની નીચે ક્યારેય ગોડાઉન ના કરી શકે, મકાન ના કરી શકે, નાળિયેરીનો બગીચો ના કરી શકે, અને તેમ છતાંય એના માટે જ્યારે કોઈ લડતું હોય, હું લાલજીભાઈને આજનો બારવટીયો ગણું છું. લાલજીભાઈ દેસાઈ એટલે જે તે સમયની રાજાશાહીની અંદર જે ક્રાંતિકારી હતા એ બારવટીયાઓ હતા, તો આજની આ હિટલર શાહીની અંદર લાલજી દેસાઈ બારવટીયો છે. અને એનાથી ભૂલથી જે શબ્દ બોલાયો એ બદલ એને દિલગીરી અને ખેદ પણ વ્યક્ત કરી દીધો છે. પણ તેમ છતાંય જ્યારે કોઈ કલાકાર એમ કહે કે અમને તો જે પૈસા આપે એના ગીત ગાઈએ, એટલે અમારા મહેશભાઈ રાજકોટિયા મોરબી વાળાએ કહ્યું કે આપણે જે ભાવ ચાલે છે એના ડબલ દેવા, અને આપણે જે મેં અત્યાર સુધી વાત કરી એના ઉપર ગીતો ગાય, જે કવિઓનું કામ હતું, જે કલાકારોનું કામ હતું, સત્તા સામે અવાજ ઉઠાવવાનું અને લોકહિત માટે અવાજ ઉઠાવવાનું, એ અવાજ ઉઠાવે ને એના માટે ગીત ગવડાવવાની વાત કરી અમે. બિલકુલ. હકાબા જોડાયા છે. હકાબા, જે રીતે તમે અનેક ડાયરામાં એવું કહેતા હોય છે કે ભાઈ ઘરે જઈને પેલા વિડીયો બનાવી લેવાનો કે ભાઈ માફી માંગવી પડશે, એ પ્રકારના તમે અનેક એવા વિડીયો અને એવી કોમેડી તમે કરતા સ્ટેજ પરથી જોવા મળતા હોય છે. પરંતુ અત્યારે જે પ્રમાણે સ્થિતિ જોવા મળી કે જ્યાં એક કલાકાર હોય કે પછી કોઈ નેતા હોય કે જો કદાચ એ જીભ પરથી એક શબ્દ પણ નીકળી ગયો તો પાછો આપણે નથી ખેંચી શકતા, અને લાલજીભાઈ માફી પણ માફી માંગ્યા બાદ પણ કેટલાક કલાકારોએ વિરોધ નોંધાવ્યો. એ વાતને લઈને હવે તમે કેવી રીતે જુઓ છો? શું કલાકાર એ ક્યારે એવા શબ્દો નથી બોલી જતા મંચ પરથી કે એમને માફી માંગવી પડે? તમે પણ ઘણી વખત કહેતા હોય કે ભાઈ આપણે આ ડાયરો પૂરો થઈ ગયો પછી ઘરે જઈને આપણે ફોન આવે કે ભાઈ અમારે તમારા સમાજ વિશે તમે અમે આવું બોલી ગયા છે, તમે માફી તો માંગવી પડશે, વિડીયો બનાવી રાખો. આ પ્રકારના વિડીયો પણ તમે બનાવો છો. લાલજીભાઈ તો માફી પણ માંગી લીધી છે હવે તો. હવે આપ ભાઈ એક પાઠ વાંચ્યો અત્યારે, એક પાઠ હું વાંચું અત્યારે. હવે ભાઈ હા બસ વેચવા બોલતા નહીં, પાઠ મારી પાસે મસ્તીનો હોય, તોડી નાખે એવું. પહેલી વાત એ કરું, કલાકારનું કામ છે સારું ગોતવાનું. કોઈ વસ્તુ સારી થતી હોય ગોતી સ્ટેજમાંથી રજૂ કરવાનું. નેતાનું કામ છે ખરાબ ગોતવાનું. તમે ખરાબ ગોતી અને રજૂ કરો કે આ ખરાબ. અમારું કામ છે સારું ગોતવાનું. બીજી વાત તમને કરું, કોરોનાનો આવ્યો, કોરોનાનો તારે કલાકાર રોડ માથે આવી જાય તારે ભાઈ તમને કોઈને એમ છું કે આપણે કલાકારને 5 રૂપિયા દેવા જઈએ? આપ પણ ગયા હતા ભાઈ કલાકારને 5 રૂપિયા દેવા? બીજી વાત કરું, કલાકાર એક્સિડન્ટમાં મરી ગયા છે કે કેન્સરમાં મરી ગયા છે, એના બૈરા છોકરા રોડ માથે છે, ભાડું ભરવાના પૈસા નથી કલાકાર પાસે, એના બૈરા છોકરાને આપ એ કલાકારની નોંધ લીધી પહેલા કે આપણે કલાકારને 5 રૂપિયાની મદદ કરી? આવું કદી તમને વિચાર આવ્યો ખરો? કલાકારને કોઈ બે સમાજ બાંધે તો કે કલાકાર કેમ નથી બોલતા? કોઈનું ખૂન થઈ જાય તો કે કલાકાર કેમ નથી બોલતા? ક્યાંક બોમ્બ ફૂટી જાય તો કે કલાકાર કેમ નહીં બોલતા? એટલે અમે આના માટે આવ્યા છીએ આ દુનિયામાં. કોઈ પણ ઘટના પર અમારે જ સીધું કલાકાર ઉભું થવાનું? અમારી પાસે હાથ ધોઈને શું લેવા પડી જાય કલાકાર ભાઈ? તમે કલાકાર વિશે તમે શું જાણો છો? કલાકાર એટલે શું? તમે કવિની વાત કરી, બધી વાત હું ઘડવી છું એટલે મને બધી ખબર હોય શું ઇતિહાસ છે, શું કવિ છે, બધું જાણતો હોય. એટલે આમાં તમે જે નામ બોલો છો ને એ હું રાજી થવું, અમુક નામ બોલો કે આ કલાકાર તમને નડે છે. બધા કલાકાર સમૂહમાં આવે ત્યારે મને દુઃખ થાય છે કે હું એ કલાકાર નથી. હું બ્રાહ્મણના પૈસા નથી લેતો, હું સાધુના પૈસા નથી લેતો, હું ગૌશાળાના પૈસા નથી લેતો, હું નાથ આશ્રમના પૈસા નથી લેતો, હું વાલ્મિક સમાજના પૈસા નથી લેતો, હું સાધુના પૈસા નથી લેતો.
એટલા પ્રોગ્રામ ફ્રીમાં કરું છું, તમે કલ્પના ના કરી શકો. બીજી વાત એ, તમે મને ખાલી 2.5 કરોડ રૂપિયા આપો, મારી બધી સંપત્તિ આપી દો તમને. એનો મતલબ હું જો વખાણ કરીને પૈસા લેવા ગયો, મારી પાસે કેટલા પૈસા હોય? 2.5 કરોડમાં 30 વર્ષની મારી બધી કમાણી તમને આપી દઉં. આવી જાઓ મારી પાસે. તમને ભાઈ તમે બોલો છો ને, તમને જ આપી દઉં. હું અમે કમી જાય વખાણ કરી કોને અમને શું આપી દીધું? ક્યાં પણ આવશે તમે કલાકારને હરફસાને ઉપર લો છો, ડબલ પૈસા આપવા તમારે અમને. હું 3 મહિનાની બધી તારીખ તમને આપું છું મારી. તમે જે કહેશો એ બોલીશ, પણ કોઈના વિરુદ્ધમાં નહીં બોલું. ચોથી વાત ઈ કરું, હું પોતે ખેડૂત છું. હાથ બરાબર મારા અત્યાર સુધી નામ નતો, પણ અત્યારે હાથ બરાબર નામ છે મારા. હું ખેડૂત છું, એટલે ખેડૂત છું છે તમારે મને સમજાવવાનું નહીં. મેં ખેડૂતના પ્રોગ્રામ કર્યા છે, તમને ખબર છે? મેં કર્યા છે. મેં ગાયો માટે પ્રોગ્રામ કર્યા છે. ગાયો વિશે, ગાયોને રાષ્ટ્ર માતા જાહેર કરવાનું હું બોલ્યો છું. તમને ખબર છે? સીધા ઠોક જ થાવ છો. કોઈને પૂછતા જ નથી કોણ શું કરે છે. બધા કલાકારને હરખા જ માની લેવાના પહેલા. કોણ છો તમે? કલાકારને ગમે આવીને ગાયું થઈ જાય છે, કોઈ ભણવા કહી જાય છે, કોઈ ભવાઈ કહી જાય છે કલાકારને જેમ ફાવે. હમણાં કોઈ મને ફોન કરીને એમ કીધું કલાકાર કઈ નસલમાં આવતા છે. આ શબ્દ મને ફોન કરીને કોઈ કીધો છે. મારે તો ઘણા ફોન આવે છે. ત્યારે મેં એને કીધું કઈ નસલની મને ખબર નથી, પણ છેલ્લામાં છેલ્લી નસલ આવે ને હું પોતે હાલ, છેલ્લામાં છેલ્લી નસલ આવે હું પોતે હાલો. શું કરવું તમારે બોલો? એટલે શું છે? કોઈનું સારું બોલીશ તો બોલીશ. તમે કોઈ પણ વ્યક્તિ સારું કામ કરશે તમે બોલશું ભાઈ. 50 ખૂન થઈ જાય છે રોડ માથે ભાઈ, અમે બધાનો ઝંડો લઈને નથી બેઠા. અમારે અમારું પરિવાર ચલાવવાનું હોય છે. અમે ક્યારે મળીશું અમને ખબર નથી. અમે રાતે ખાઈ નથી શકતા, અમે હરકીથી હોઈ નથી શકતા. અમારા ઉજાગરા છે, અમારી ગાડીનો એક્સિડન્ટ થઈ જાય છે. અમારા પૈસા ઘણી જગ્યાએ આપતા નથી. ઘણી જગ્યાએ અપમાન કરે છે. સ્ટેજમાંથી આવી લાફા મારવાના દાખલા છે કલાકારોને. એટલે કલાકારને તમે સમજો શું બતાવે? તમારું રાજકારણ છે, તમારી પાસે રાખો ને ભાઈ. કાબા ગઢવી કોઈ પક્ષનો માણસ નથી જીવનમાં. હું રાજકારણમાં આવવા નથી, પણ મારી પેઢીઓ રાજકારણમાં નથી આવવાની. તો તમે બધાય કલાકારને વચમાં ના લાવશો. હું કલાકારી છું ને 3 વર્ષ પછી પ્રોગ્રામ બંધ કરવાનો છું. મેં જાહેરાત કરી છે. તમને ન ગમતું હોય તો હું આજ પ્રોગ્રામ બંધ કરતો પહેલે પીવા આ પ્રોગ્રામ. મારે આમ હું આજે જે પૈસા બાપ નથી કરવા, કારણ કે બધા કલાકારનું આવે ને સીધું મારી માથે ઉતરે છે. હું એ કલાકાર હું ને લડીશ તો ક્યાં લડીશ? મારા સમાજ માટે લડીશ. હું મારા સમાજ પૂરતો છું પેલા. હું આખા સમાજ નથી, બધા સમાજમાં લડવા નથી મારે. 2 સમાજ બાજે તો મારે કોનું સારું બોલવું કોનું ખરાબ બોલવું આપણને કહીશો? મારે કોને દુશ્મન કરવા? કલાકાર હંમેશા સારી વસ્તુ ગોતતો હોય છે. અમારો નિયમ છે સારી વસ્તુ ગોતીને અમે આપી. અદાણી જમીન લઈ જાય ભાઈ અમારો વિષય છે. અમે અદાણીને કીધું તમે જમીન લઈ આવો. મારી જમીન 60 વીઘાનો કેસ ચાલે છે 20 વર્ષથી. મારી જમીન માટે કબજો છે. તો હું શું સરકારે પાછો જાઉં? હું કાયદેસર લડું છું. આવશે તો ભલે ને કે જય માતાજી. આમાં કોઈનો વાંક કઈ હોતો જ નથી. એટલે આપસી વિચારો. કલાકાર કઈ સ્થિતિમાંથી ગુજરે છે. સારું ગમે એ કલાકારને ગાયો દઈ જાય છે. શું છે આ બધું? ઈચ્છા પડે કલાકાર ગાયો દઈ જાય છે. અને ખેડૂતના પ્રોગ્રામ કર્યા છે મેં પ્રૂફ છે મારી પાસે. આવો મારી પાસે. ગૌશાળાના પ્રોગ્રામ કર્યા છે ગાયો માટે. કેમ તમે કહી શકો ગાયો માટે બોલતા? બળાત્કાર થયો તેથી હકાબા બોલેલા છે. હવે આ યુટ્યુબ વાળા નો મૂકી એમ અમારો વાંક છે? અમે કઈ ખરાબ બોલે તરત મૂકી દે છે. કોઈ નેતા ખરાબ બોલે તરત મૂકી દે છે. હવે કલાકારનું સારું બોલેલું તો કોઈ મૂકતું નથી. કેટલાય કલાકારે ગૌશાળાના પ્રોગ્રામ કર્યા છે. 12 મહિનામાં હું તો 25 પ્રોગ્રામ ફ્રી કરતો હોઈશું ભાઈ. તમે કીધી મારું સારું બોલ્યા બધા પેલા કે અદભુત કલાકાર છે હકાબા ગઢવી છે, કોઈના પૈસા લેતો નથી. અમુક જગ્યાએ હકાબા ગઢવી સાચું બોલે છે. આવા મારા વખાણ તમે એકવાર તો કરો. નહીં કરો શું લેવા? તમારો કલાકારમાં ઇન્ટરેસ્ટ. તમે તો કલાકારનું સિકંદર આવ્યો ને પેલા હિન્દુસ્તાનમાંથી આક્રમણ કરું સિકંદરને. એટલે ગુરુને પૂછ્યું કે આક્રમણ મારે હિન્દુસ્તાનમાંથી કરું તો હું શું કરું? કેવી વિજય થઈશું? એટલે ગુરુએ કીધું એક કામ કર, અહીંયા જા હિન્દુસ્તાનમાં 3 વ્યક્તિને મારી નાખજે. કલાકાર, કવિ અને વાર્તા કરતી ડોશી. આ 3ને મારી નાખજે. કેમ? આ 3 સંસ્કૃતિને જાળીને બેઠા છે. ડોશી છે દીકરાને પોતાને રામાયણ મહાભારતની વાતો કરે છે, સંસ્કૃતિ જવા નહીં દે. કવિ છે ઇતિહાસ લખે છે, સંસ્કૃતિ જવા નહીં દે. કલાકાર ઇતિહાસની વાતો કરે છે, સંસ્કૃતિ જવા નહીં દે. આ 3ને મારી નાખ એટલે સંસ્કૃતિ પૂરી. હિન્દુસ્તાનમાં તારો વિજય આવી ગયો છે. બિલકુલ એ સમય આવી ગયો. જી પાલભાઈ તમે કઈ કહેવા માંગો છો? શું કહો છો? હકાભાઈ કહ્યું કોરોના કાળની અંદર કલાકાર ભૂખે મરતા હતા ત્યારે પૈસા દેવા કોણ ગયું? કોણ માગવા આવ્યું હતું ભાઈ? બીજું, કલાકાર, કવિ અને પત્રકાર આ તમે ઇતિહાસમાં જોજો બરાબર છે. એમની પાસે થેલા સિવાય કઈ નહોતું. હકાભાઈ પાસે 2.5 કરોડની તો સંપત્તિ છે. મહેનતી છે, પરસેવાની છે, મજૂરી કરી ઘંટી હાકી છે એની છે. કલાકારની નથી, ઘંટી હાકી છે.
30 મને 45 બનાવે તમારે પાસે એટલા પૈસા ન હોય, તમારે પાસે અબજો રૂપિયા છે, હું કોઈ નોંધ લેવા આવ્યો? બિલકુલ પાલભાઈ. આપણે કુણાલભાઈ, આપણે ડિબેટમાં મેં આંગળી સળંગ ઊંચી રાખી, હાથ દુખી ગયો ત્યાં હા, સુધી તમારી રાખી. વાત પૂરી કરો, અને- પછી અને- હકાભાઈ હું અને તમારી પાસે આવું. જેટલું- જી પાલભાઈ બોલો, તમારી વાત હકાભાઈ જેટલું બોલ્યા એ બધું જ સાંભળતું આવ્યું. જી બોલો. મારી એક request છે. તમે તો અઢીસો રૂપિયા પૈસા મને નથી દેવા. બાલભાઈને સાંભળી લઈએ આપણે. એક રિક્વેસ્ટ છે, વચ્ચે લિંક આમાં બોલતા હોઈએ ને ત્યારે કલાકારને હોય કે કોઈ પણ વક્તવ્ય આપતી વ્યક્તિ હોય, બરાબર છે, એને બાજુમાં કોઈક ડિસ્ટર્બ કરે ને તો ના, ના, એને continue. નથી પહોંચતું, સ્વાભાવિક છે. આપનો એટલે જવાબ. એ મારી વાતને સમજી શકતા હશે, જી. બરાબર છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે જે દેશની અંદર જેણે સિકંદરના સમયની કવિઓની વાત કરી, હકાભાઈએ જ વાત કરી, બરાબર છે, એ સમયના કવિઓ હોય, કલાકારો હોય, બરાબર છે, એમની પાસે થેલા સિવાય કાંઈ નહોતું. અને કાંઈ નહોતું તેમ છતાંય દેશ માટે, દેશ દાજ માટે અને દેશ પ્રેમ માટે, દેશના લોકો માટે એ લખતા હતા. એ ડાયરાના 2.5 લાખ ને 3 લાખ ને 5 લાખ ને 15 લાખ નહોતા લેતા. નંબર 1, હકાભાઈનું ગીત મેં ક્યારેય સાંભળ્યું નથી કે કંપનીઓ તો ઘણી કહેવાય એમાં અદાણીની વાત ના થાય, એવું હકાભાઈ ક્યારેય બોલ્યા જ નથી, મેં સાંભળ્યું જ નથી. બરાબર છે. નામ લો. અને હા પણ હું કહું છું, જી, જી. આને લાલજીભાઈએ બહુ સ્પષ્ટતા સાથે એ જે વાત કરી એમાં આ ગીતની સાથે એને વાત કરી છે, બરાબર છે. તો લાગતા વળગતા બીજા કલાકારો એમાં ન વાત લેવી જોઈએ, પણ તેમ છતાંય લઈ લીધી. લાલજીભાઈ કલાકારો કયા પછી ડાયરેક્ટ અદાણી અંબાણીના ગીત વાળી વાત કરી, એટલે કોને કહેતા હતા અને જેને લાલજીભાઈ કહેતા હતા એ તો કોઈ આવ્યું જ નથી મેદાને, બરાબર છે. એટલે મહત્વની વસ્તુ તો કોને કહેતા હકાભાને હતા અને પાલભાઈ? તમને શું લાગે હે? છે, કોને કહેતા હતા લાલજી દેસાઈ? અરે એ કચ્છમાં હમણાં જ ગીત ગવાનું છે ભાઈ. નામ લો ને, નામ બોલીને કોને? બધાય કરતા એક વ્યક્તિને નામ કહું, ભાઈ આ વ્યક્તિએ ગીત ગાયું હતું ને એનો વિરોધ અરે વધારે હતો ભાઈ એટલે બધાને જ આ- ખબર છે કચ્છમાં હમણાં અદાણીની ભાગવત સપ્તાહ તમે હતી બોલો અને તો ભાગવત સપ્તાહની અંદર ડાયરો હતો ને ડાયરામાં જે ભાઈ આ ગીત ગાયું છે એની પણ વાત છે. બધાને આ જેટલા લોકો આ ડિબેટ જોવે બધાને બધાએ ખબર પડે કોણે ગાયું હતું. એ ડાયરામાં જે ગયા હતા ને એમાં જેણે ગીત ગાયું હતું એની વાત છે. પણ તમે કેમ બરાબર નામ છે ને? લેતા કલાકાર ડરો છો? તમે ખુલ્લું કુણાલભાઈ- કહી દો ને કે આ વ્યક્તિએ ગાયું હતું. અરે કુણાલભાઈ, આપણા કલાકારોને તમે હાવ એટલાય ઓલા ના સમજો, બધાને ખબર છે કોણે ગીત ગાયું હતું એ, બરાબર છે. એટલે તમે આમ કહી અને કલાકારોને બધાને ખબર ખબર નથી છે તો ખુલીને કહી દો ને, બધાને જ ખબર છે આપણને તો ખબર જ ખુલીને કહી દો. છે. કુણાલભાઈ, બધાયને ખબર જ છે, બરાબર છે. તમે મારે હકાભાઈને જવાબ દેવાનો છે, એની જગ્યાએ તમે મને ડાયવર્ટ કરો છો. નહીં, હું તમે આ વાત બરાબર કરી છે. એટલે મેં તમને હા, ખાલી એ કીધું કે બધાને કદાચ ખબર છે. તમે નામ જાહેર એ- કરી એ- દો એમ. અરે ગુજરાતના 80% પબ્લિકને ખબર છે. બિલકુલ. એ ગીતનો ત્યારે ખેડૂતોએ જબરજસ્ત વિરોધ કર્યો હતો, જી બરાબર છે. એટલે એ વાત રહી જે તે સમયે આ શબ્દ કોના માટે પ્રયોજાયા છે, અથવા તો લાલજીભાઈનું આ ભાષણ કઈ વ્યક્તિ માટે હતું, બરાબર છે, એ બહુ સ્પષ્ટ થાય છે. હકાભાઈ પર્સનલી એને જે વાત લીધી, હું હકાભાઈને સેલ્યુટ કરું છું, બરાબર છે. આજ સુધી કહું હકાભાઈ, હું પોતે કહું છું, મને ખબર નહોતી કે તમે મફતમાં આટલા ડાયરા કર્યા છે, બરાબર છે. એટલે ના ખબર હોય તો જે છે એ વાત હું સ્વીકારું છું કે મને ખબર નહોતી, તો હું આજે કહું છું કે હકાભાઈ જે કરે છે, પણ હકાભાઈને અમે કહ્યું ક્યાં છે? હમ લાલજીભાઈએ જે કહ્યું હકાભાઈને કહ્યું ક્યાં છે? પણ બરાબર છે. બીજું હકાભાઈ કહું કે હું મારી સંપત્તિ લઈ લ્યો. હકાભાઈ, આપણે બે સંપત્તિને હાચા કરીએ, ભલે તમને એવું લાગતું હોય, બરાબર છે. તમારા જેટલી મારે સંપત્તિ નથી, બરાબર છે. હું ગામડે આજની તારીખમાં ગામડે રહું છું, બરાબર છે. ખેતી આજની તારીખમાં હું ખેતી કરું છું, બરાબર છે. અને એની હારે જ જોડાયેલો છું. અને બીજું, હું કોંગ્રેસમાં છું, મેં જગ જાહેર કહ્યું છે. જ્યારે જ્યાં પણ કોઈ પણ ખેડૂતની 25 જણાની મીટિંગ હોય ને તો એમાંય હું જાહેરમાં કહું છું. પણ હું હારે એ કહું છું કે હું કોંગ્રેસના ઘરે નથી જઈને, હું ખેડૂતના ઘરે જઈને છું. અને મારી પહેલી ફરજ છે એ ખેડૂત છે ને બીજી ફરજ છે એ કોંગ્રેસ. કોંગ્રેસના નેતાઓની સામે પણ હું બોલ્યો છું, બરાબર છે. અને કોઈ પણ ડર રાખ્યા વગર બોલ્યો છું. કદાચ પાર્ટી કાઢી મૂકે તો મેં ડર નથી રાખ્યો હકાભાઈ ક્યારેય, જી બરાબર છે. એટલે મૂળ વાત જે છે, વાતનું વતેસર ત્યારે થયું કે જે લાલજીભાઈ તો માફી, જે એને ખેદ વ્યક્ત કરવાનો તો કરી લીધો, દિલગીરી વ્યક્ત કરી દીધી, પણ તેમ છતાંય ભાજપના ઈશારે અને ભાજપમાં જે વ્યક્તિએ ગીત ગાયું છે, યોગેશ બોક્સાએ, યુક્રેન સે આયા મેરા દોસ્ત દોસ્ત કો સલામ કરો,
અને એ માણસ પાછો સંસ્કૃતિ શીખવાડવા નીકળે છે. હમ એટલે એ તો પોતે ભાજપનો હોદ્દેદાર છે હમ અને ભાજપના જ આપણા જેને ખેડૂતોની જવાબદારી આપી છે એવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હમ અગાઉ એકવાર ચેલેન્જ ફેંકીને વયા ગયા કે કોંગ્રેસમાં શું કામ કર્યા એ ગણાવવા કોઈ માણસ મારી સામે આવે. મેં ચેલેન્જ સ્વીકારી દીધી જીતુભાઈ સામે. આજ દિવસ સુધી જીતુભાઈ નથી આવ્યા ને એ જીતુભાઈ સંસ્કારની વાતો કરે છે. બિલકુલ બિલકુલ પાલભાઈ, હવે હકાભા જે રીતના હવે આપણે જનરલ વાત કરીએ, કારણ કે આ બંને તરફેથી જે લાંબા જવાબો છે તે સાંભળી લીધા. હવે શોર્ટમાં મારે એ સમજવું છે કે જનરલ જે કલાકારો અત્યારે જે સ્ટેજ પ્રોગ્રામ કરી રહ્યા છે, ડાયરાઓ કરી રહ્યા છે, તેનું આમ તો કામ સંસ્કૃતિ જાળવવાનું અને આપણો જે જૂનો ઇતિહાસ છે તેને વાગોળવાનું હોય છે. ખરેખર આ બધી વસ્તુઓ અત્યારે સ્ટેજ ઉપરથી સચવાઈ રહી છે? ખરેખર એ વસ્તુથી જ માત્ર કલાકારો એ ગીત ગાઈ રહ્યા છે કે પૈસા માટે જ ગાય છે? હા, જો અત્યારે એવું છે ભાઈ, ધંધો તો છે જ. અમારે બૈરા છોકરા છે, અમે ધંધો કરશું. ધારો કે મને પણ માત્ર પૈસા માટે ગવાય છે કે પછી સંસ્કૃતિને જાળવીને ગવાય છે? માત્ર પૈસા માટે નહીં, બે વસ્તુ છે આમાં, બે વસ્તુ. એક તો પૈસો મળે, પૈસાથી એનું ઘર થાય છે ને, બીજી સંસ્કૃતિની વાતો કરે છે. મુદ્દો આ છે. અને કલાકાર 3 લાખ લે 10 લાખ લે, મેં કોઈ આટલા પૈસા કોઈ લીધા નથી. પહેલી વાર નમસ્કાર કરું આપણને. મારો મુદ્દો એ જ છે કે મારે જઈને મને આ ભાઈ છે એ મને એમ કે અમારા ડાયરો છે, મારો પ્રાઇવેટ ડાયરો છે, એટલે હું અહીંયા એમના 5 શબ્દ હારા બોલીશું. મને 2 લાખ રૂપિયા લાખ રૂપિયા આપ્યા છે, મારા 5 શબ્દ હારા બોલવા પડે. પણ હું એમના કોઈને વિરોધમાં બીજાને હું કોઈ ખરાબ નહીં બોલું. કોઈનું બીજા એમનું સારું બોલે, બીજાનું ખરાબ નહીં બોલું. આ નિયમ છે મારો. એમ ઘણા બધા કલાકારના નિયમો હોય છે. અમે એક પણ દાખલો આપો, કલાકારે કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલ્યો દાખલો આપો, મને ખ્યાલ નથી, મેં સાંભળ્યું ત્યાં સુધી આ સમાજ ખરાબ છે કે આ નેતા ખરાબ છે કે આ વ્યક્તિ ખરાબ છે. કોઈ એવો ડફોળ મારે તો મને ખબર નથી, પણ કોઈ બી કલાકાર કોઈનું ખરાબ ન બોલ્યો, માત્ર સારું બોલવા જ આવે છે. કલાકાર ડરે છે. ડાયરાનું આયુષ્ય ભાઈ 4 વર્ષનું છે, એટલે ખબર છે સત્ય બોલતા હવે બીક લાગે. પબ્લિક સામેથી વિરોધ કરે છે કે શું સત્ય કઈ જ બોલું? પબ્લિક જ વિરોધ કરવા મળે છે, સમાજ વિરોધ કરવા મળે છે. અમારા સમાજને સારી સલાહ આપી છે, સાચું કહેવું છે, મારે ખુદને કહેવું છે. હું ડરી ગયો છું સ્ટેજમાંથી. સમાજને સાચું કહીશ તો સમાજ મને મારવા દોડશે, તો મારે સત્ય કેવી જ કેવું ભાઈ? તમે મને બચાવવા આવશો પહેલા, મને દેવારી કરશે તો સત્ય કહેવું છતાં અમે નથી કહેતા. એનું કારણ એ છે કે સમાજ જ મારવા દોડે છે, સીધા માફી મંગાવે છે. તમે અમારા સમાજ, તમે કોણ છો સલાહ આપવા વાળા? આવું કે સમાજ. એટલે તેમાં મેં કોઈ સમાજ વિશે બોલવાનું બંધ કર્યું. હું હાસ્ય કલાકાર છું, મારો વિષય લોકોને હસાવવાનો હોય. હવે હસાવવા માટે કંઈકનું કટાક્ષ કરવો પડે કોઈ વસ્તુનો, તો પણ માફી માંગવાના દિવસો આવી ગયા છે. અને કલાકારનો સમય પૂરો થયો છે, 3-4 વર્ષ. કારણ કે હવે કલાકાર કંટાળી ગયા છે. ધીમે ધીમે ક્યાં રાજકારણ છે ને ક્યાં કલાકાર છે. હવે કલાકારમાંથી બધા વેરા છે. એટલે જો કલાકાર એક વખત નીકળી ગયા સ્ટેજમાંથી, ભાઈ સાચું કહું છું, સત્યાનાશ થઈ જાય સંસ્કૃતિ. કલાકાર એકવાર સ્ટેજમાંથી ઉતરી ગયા, વાર્તા પૂરી. કોણ રામનું નામ લે સ્ટેજમાંથી? હકાબા, જે રીતના સ્ટેજ ઉપરથી કલાકારો એ ગીતો અથવા તો એ સંતવાણીના કાર્યક્રમથી એ સત્તાધારી પાર્ટીઓના અનેક વખત વખાણ કરતા હોય છે, એ વાત સત્ય છે. એમાં ચાહે જ્યારે કોંગ્રેસની સરકાર હતી અથવા તો અત્યારે કોંગ્રેસની જ્યાં સરકાર હશે ત્યાં એ કલાકારો એના વખાણ કરતા હશે. આ ગુજરાતની અંદર અત્યારે ભાજપની સરકાર છે, એના કલાકારો એ ભાજપના વખાણ કરે. કોંગ્રેસમાં ભૂતકાળમાં અનેક કલાકારો એ પાર્ટીમાં જોઈન થયા છે અને કોંગ્રેસના ગીત ગાયા છે. પણ મારો મુદ્દો એ છે કે કદાચ પાર્ટી સાથે જોડાયેલા ન હોય એવા કલાકારો પણ અત્યારે સરકારની વાહવાહી કરી રહ્યા છે. કેટલી યોગ્ય? કદાચ તમે તો કોઈ પાર્ટીમાં કદાચ નહીં જોડાણા હોય કે જોડાણા છો? નહીં, કોઈ જોડાવું નથી મારે કોઈ પાર્ટીમાં. મારી સીધું હે ને, હવે ભગવાન જોડાઈ જાઉં છું. તો એક મિનિટ નયન, એક હું આ ફોટો તમે જોજો. આ ફોટો એ 24 માર્ચ 2024 નો ફોટો છે. તમે અને દેવ પગલી ભારતીય જનતા પાર્ટીનો આ ખેસ પહેરેલો અને આ ખેસનો સાક્ષી છું. અરે એવી રીતના કોઈ પાર્ટીનો થોડો ખેસ પહેરી લેવાય? આ કઈક કોઈની પ્રસાદી થોડી છે? બધા કલાકારે પહેર્યો છે, દુનિયાના કોઈ કલાકાર બાકી નથી. પ્રસાદી હોય તમે જે ગણતા હોય, અમને કે પહેરો પટ્ટો, પહેર લીધો પટ્ટો. આ તારીખ સાથે હું તો કદાચ હું ખોટો હોઉં તો ખબર નહીં, પણ આ તારીખ સાથે 23/3/2024 અને આ બપોરે 1 વાગ્યાનો સમય છે. તો મેં કીધી સરકારની વાતો કરી, મને કહો હાલો. નહીં, હું ખાલી કહું છું તમને કે આ રીતના અનેક કલાકારો એ પક્ષ સાથે જોડાઈ ગયેલા છે. એક ચોખવટ કરું, સત્તા છે ને, સત્તા અમે કોઈ અમે નહીં દઈએ. કારણ કે રાજા છે એનું અમે ખરાબ ન કર્યું, ખરાબ બોલી ન કે રાજા છે. કોઈ પણ રાજા બને એની વાતો અમે કરશું. એનું ખરાબ તો ન કરીએ કે સરકારનું ખરાબ અમે કેવી જ બોલી? પેલા ખરાબ બોલવાની વાત નથી.
જો, હકાભાઈ સરકારનું- ખરાબ બોલવાની વાત હા, નથી હું બોલું છું. પણ જે સરકારનું ખરેખર ખરાબ બોલતા વાસ્તવિકતા છે સમાજની વાસ્તવિકતા એક માત્ર કોઈ સમાજનું નથી કહેતો હું. સમાજ મતલબ એ ગુજરાત એ અહીંની આપણી તમામ જે કોઈ અત્યારે પરિસ્થિતિ છે તેની ઉપર બોલવાની વાત છે. વિરોધ મતલબ કે એ વાતનો સરકાર સામે વિરોધ કરવો કે સરકારને જે તે શબ્દોની અંદર વખોડી કાઢવી એ વાત નથી. વાત એ છે કે ધારો કે આ ઉદ્યોગપતિઓ છે કે જો, પછી કોઈ બીજી પટ્ટો- કંપનીઓ છે એ પટ્ટો ખેડૂતને પહેરવાથી મારા રાજકારણ મને સીધું આવી જતું. કાલ તો મને કોઈ ભગવાન હોય પહેરાવે એટલે હું સાધુ નથી જતો. એક યાદ રાખજો તમે. હું તો જયારે ટિકિટ લઉં સરકારમાં લડવા આવું તો આપ મને કહી શકો. કોઈ આ ખેસ પણ લડવાની વાત પહેરવાથી કે નથી. હું- આ જો કદાચ તમે રાજકારણમાં ને એવું તમને નહીં ખબર હોય પણ ભૂતકાળમાં તમે આ ખેસ પહેરેલો છે એટલે મેં તમને ફોટો બતાવ્યો અરે, કે હજી આ પહેલું કોઈ અત્યારે. ઓલી બીજી વાર હોય. પ્રસાદી ભૂતકાળમાં નથી કે આ જવા દો, અત્યારે પહેરવાથી જવું ને એમ હું થઈ ગયું કોઈ આપી. આ પ્રોગ્રામ તો હોય, સીધો તો સિમ્બોલ અત્યારે લાગી પહેલું. જાય તમારી ઉપર કે તમે ભાજપમાં જોડાયા. એ મને ખબર નથી પડતી. હું આ હે ને રાજકારણનો માણસ નથી. અત્યારે ભાજપનો પ્રોગ્રામ હોય ને મને આ પહેરાવે તો પહેરી લઉં. કાલ કોંગ્રેસનો પહેરાવશે એનોય પહેરી લેશો. અરે આખા ગામનું આ બધાયનું આખી દુનિયાનું પલ્લું સાધુ સમાજ જે તમારે પહેરવું મને પહેરાવી દો. પહેરવા તૈયાર છું બધાયના પહેરલું. જી શું વાત કરો યાર. જી બિલકુલ. પાલભાઈ, જે રીતના ભૂતકાળમાં પણ કોંગ્રેસની સરકારો રહી, અત્યારે પણ અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં પણ આ જ રીતની પરિસ્થિતિ છે. અનેક કલાકારોએ કોંગ્રેસના પણ ગુણગાન ગાયા છે અને અત્યારે એ ગોવિંદા હોય, રાજેશ ખન્ના હોય, ભૂતકાળમાં અનેક કલાકારોએ કોંગ્રેસમાં પણ જોડાણા આખા પાઠ લખેલા છે પેલા હમણાં. પાલભાઈ. આખા પાઠ તો જોઈએ આખી 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 ચોપડી બનાવેલી છે કલાકારોએ. ખબર તમને ઈ? હકાભા બોલીએ પછી વાત કરું ને. માવઠાને આવે ત્યારે કોંગ્રેસ કહું વિશે ને. લખ્યું છે. અને અત્યારે ભાજપનું આવે તો ભાજપનું બોલે છે. અમે તો કલાકાર છીએ. અમે જે સત્તા હોય એની અરે ભાઈ એનું બોલ્યા રાખીએ. અમારો નિયમ હોય ભાઈ. સત્તા છે અમારું ખરાબ તો કરતા નથી. અમે કોઈ ખરાબ તો બોલતા નથી. ભાજપ બોલાવે તો ભાજપના બે શબ્દ હારા બોલી. એનો મતલબ અમે બીજા પક્ષને ખરાબ તો બોલતા નથી. હમ ખરાબ બોલો તો તમે એમ કહી શકો કે અમે ઈ પક્ષમાં છીએ. અમે તો ખાલી આવી કે ભાઈ ભાજપનો પ્રોગ્રામ છે અને અમે ગાવા મળી ખાલી એટલું જ કે ભાજપ બીજેપીનો પ્રોગ્રામ છે. આ અમારા ફરજમાં આવે. સત્તા છે અમને સરકારે બોલાવે તો અમારા ફરજમાં આવે. સરકારે બોલાવે છે, સરકારે 5 રૂપિયા અમારે મંજૂર કર્યા છે તો સરકારમાં અમારે જે ગાવાનું છે ને બોલવાનું છે. ગમે એ સરકાર હોય પછી અમે બોલી. બિલકુલ બિલકુલ. પાલભાઈ. હકાભા તો હવે મારો ટર્ન આવ્યો વાત કરું. જી બોલો. ફેરો ફેરો તમે કહ્યું કોંગ્રેસના સમયમાં હું એક ઘટના તમને યાદ કરાવું છું. હમ મુશાયરા અને કવિ સંમેલનોમાં જવાહરલાલ નહેરુ લગભગ સામાન્ય રીતે ક્યારેય નથી જતા, હમ પણ એક સંમેલનમાં જાય છે અને એની અંદર જવાહરલાલ નહેરુની સામે એની જ સરકારની બરાબર છે એ કવિઓમાં હિંમત હતી. એ સમયના મુશાયરો એટલે હાસ્ય કલાકાર જ હતા બરાબર છે. એ જે વ્યંગની અંદર જે વાત વ્યક્ત કરતા હતા બરાબર છે અને જેવી રીતે એ જવાહરલાલ નહેરુની હાજરીમાં જ એટલી કાયદેસર આમ ધૂળ કાઢેલી છે. અને હકાભાઈ બીજું કહ્યું કે સરકારનું ખરાબ ન બોલી શકીએ, રાજા સામે અમે ન બોલી શકીએ અને પાછા ઇતિહાસની વાત કરે અને ફરજની કે અમારી ફરજ તો આ જ છે બરાબર છે. એ ફરજ સારું બોલવાની છે, ખરાબ બોલવાનું નથી. હું હકાભા વચ્ચે સારું બોલ્યો બોલવાનું, જ ખરાબ નથી. બોલવાનું નથી. હું વચ્ચે બોલ્યો હું જ હજી તમને નથી. કહું, તમે પ્રોગ્રામ આપો હું તમારે સારું બોલશે આમ તમે સમજ્યા? હું વચ્ચે નથી બોલ્યો પણ હું વચ્ચે ખરાબ નથી નહીં બોલ્યો. જી અરે હું વચ્ચે નથી બોલ્યો, અત્યારે સાહેબ મને રાખો. વેચવા લેશો નહીં. મને બિલકુલ વેચવા લેશો નહીં. હું શું જ નહીં ક્યાંય એમાં હું જે બોલ પરફેક્ટ બોલીશ. કીધું ને કે આખી દુનિયાના પટ્ટા પહેરવા તૈયાર છું, પહેરાવી દો. શું એને મતલબ શું? એમાં આવી ગયા, તમારામાં આવી ગયા, કોંગ્રેસનો પટ્ટો બોલે કોંગ્રેસમાં આવી ગયા, આપનો પટ્ટો શું આપમાં કરી જાય, એવું કોને કીધું? પહેરાય તો પહેરી લીધો. બિલકુલ બિલકુલ. જી, પાલભાઈ પાલભાઈ વાત પૂરી કરો, તમારી સમયનો અભાવ છે. નહીં. પણ તો મને મારો ટર્ન છે જી, ત્યારે જી. શું કામ વચ્ચે હા બોલવું જી જોઈએ? જી બોલો પાલભાઈ. બરાબર છે. પોતા હાલો, એમ. એટલે કવિ હોય, કલાકાર હોય, મેં મારી વાતની શરૂઆતમાં કહ્યું ઇતિહાસ ચેક કરજો. એ રાજા સામે, સત્તા સામે લખાણું છે અને એ લખાણું છે એટલા માટે તો આજના કલાકારો ડાયરામાં એક ભજનો ગાય છે, એક ગીતો ગાય છે બરાબર છે. એ જે તે સમયના રાજા સામે, જે તે સમયની સત્તા સામે લખાયેલું છે અને એ લખાયેલું છે એટલે તો આજે ડાયરામાં ગવાય છે. આ ધડ ધીંગાણે માથા મસાણે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું બરાબર છે. ધડ ધીંગાણે જેના માથા મસાણે એનો પાળીઓ થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ કોના માટે લખાણું અને કોની સામે લખાણું છે? આ સત્તા સામે આ બધું લખાણું જોતો હતો, તમે છે અવાજ અને નહીં સત્તા સામે લડવાના લોકો માટે, એને બિરદાવવા માટે લખાણું છે
તમે ખેડૂત માટે લડવા આવ્યા હતા, આપણે વાત કરી. હું આજથી ખેડૂતના ફૂગા મફત કરીશ. હાલો બોલો, આગળ બોલો. હાલો એમાં કરીશ. પાલભાઈ, તમે જે ખેડૂત ચેલેન્જ બોલીશ. આપી હતી નહીં, આ પણ મુદ્દાની મેન વાત એ તમે જે કીધું હતું એ વાત એ સ્વીકારી ડબલ છે પૈસા કે નહીં. તમે ખેડૂત ક્યારે વિશે બોલાવો હું છો? મફતના ફૂગા કરીશ. કુણાલ મારી વાત પેલા બરાબર છે, મારો ટર્ન આવે ત્યારે મારી વાત તો જે એને વાત કરી છે એનો જ જવાબ આપું છું. આપણે જે આ આ ડિબેટનો મફત મેન ડાયરા ઉપર ચર્ચાનો આવું. જી પાલભાઈ, પણ આપણે તમે ડિબેટનો જે તમે આ કીધું ચર્ચાનો તો વિષય છે કે પાલભાઈ આજથી 2 દિવસ પહેલા તમે જે બોલ્યા હતા કે હું હા. કહું એ આ બધી તમામ મુદ્દાઓ છે એ મુદ્દે કલાકારો બોલે અમે ડબલ પૈસા આપશું, હકાબા સ્વીકારે છે. ક્યારે બોલાવો છો તમે કહો? મફત અમે જે ડબલ પૈસા મુદ્દા તમારે. હકાભાઈ ખેડૂતનો પાછું પ્રોગ્રામ કહ્યું હોય. કે હું કોઈની સામે નથી બોલવાનો. હા પણ તમે કહો. હકાભાઈ અત્યારે એમ કહ્યું છે. હું બોલું, ખેડૂતો હારું નહીં, બોલે. તમે કીધું ખેડૂતોનું હતું જો હારું બોલે છે. ખેડૂતોના મુદ્દે બોલે, પછી જે અત્યારે ઉદ્યોગપતિઓ વીજલાઈન ખેડૂતોના ખેતરમાં નાખી રહ્યા છે એ મુદ્દે બોલે, ગાયોના મુદ્દે બોલે, જે ઘટનાઓ અત્યારે થઈ રહી છે આપણા સમાજમાં મતલબ ગુજરાતમાં તેના ઉપર ગીત ગાય. આવા તમામ મુદ્દા ઉપર હકાભા બોલવા તૈયાર છે. તમે ક્યારે બોલાવો છો? કઈ વાંધો નહીં, નંબર આપો હકાભાઈને, અમે ફોન કરીને હું તમને WhatsApp તારીખ કરી આપે. દઈશ પાલભાઈ. બીજી વાત હું તમને સાંભળો. WhatsApp હું કરી આવું દઈશ તારીખ- હકાભાના સાંભળો. નંબર અને હું આવું હકાભા ને જે તારે તારીખ પૂરા કહેશે એ માત્ર તારીખે ખેડૂતનો હકાભા કોઈ હાજર રહેશે. રાજકીય તેની નેતાનો પણ હું હોદ્દા. ખાતરી ઓનલી અપાવી ફોર દઈશ હકાભા પાસેથી. Yes. પેલા અને ભાઈ હકાભા સાંભળો હકાભા તમે. હું શરત આવું ને, મૂકે છે એ સાંભળી લ્યો. મફત. સાંભળો, ડબલ પૈસા નહીં, મફત ફ્રીમાં પ્રોગ્રામ મફત. ચલો, 1 રૂપિયો નહીં. હકાભાએ કીધું કે મફત પ્રોગ્રામ કરીશ. ખેડૂતના મફત. પણ રાજકારણ એક એવા વયા હોવા ના જોઈએ, માત્ર ખેડૂત જ હોવા જોઈએ. ખેડૂતનું સારું બોલીશ, હું કોઈનું ખરાબ નહીં બોલું, પહેલી વાત કરું છું, કોઈના વિરોધમાં નહીં બોલું, માત્ર ખેડૂતને લગતા બોલીશ પ્રશ્ન સારા. ખેડૂત શું છે, ખેડૂતની શું ફરજમાં આવે છે, ખેડૂત છે તો દુનિયા છે, ખેડૂત ધરતી પુત્ર છે, ખેડૂત આપણને જીવાડે છે, ખેડૂતને રોજ પગે લાગવું જોઈએ, ખેડૂત છે તો આપણે છીએ, અન્નનો દાતા છે, ખેડૂત આખા દુનિયાનો બાપ કહેવાય ખેડૂત. એ હું બધું બોલીશ, પણ કોઈનું ખરાબ નહીં બોલું, મફતમાં પ્રોગ્રામ કરીશ, ખેડૂતના જેટલા પણ હશે એટલા. હવે આગળ બોલો, તમારી કોઈ ઈચ્છા કરી? જી પાલભાઈ, પછી કાલ વિડીયો બનાવીને એવું ન કહેતા બાકી રહી ગયું, આજે જ કહી દો કાંઈ બાકી હોય તો. કુણાલ, પહેલી વસ્તુ એ છે, અમારે ચાપલુસિયા નથી જોતા. હા બરાબર છે, અમારે ક્રાંતિકારી જોઈએ છે. જે અગાઉ મેં કહ્યું હતું એવી રીતે ગૌમાંસ નિકાસની સામે અવાજ ઉઠાવે, ખેડૂતોની છાતી ઉપર થાંભલા હું નાખે. ઉઠાવીશ, ચલો હાલો એના- હું ઉઠાવીશ, બોલો ચાલો. હા, ઓકે. ચલો, પણ રાજકીય નથી Welcome. કહેવાનો છે આગળ, માત્ર ગૌરક્ષક હોવા વેલકમ જોઈએ, વેલકમ. માત્ર બરાબર છે. ગૌરક્ષક હોવા જોઈએ, માત્ર ખેડૂત હોવા જોઈએ. હું ખેડૂતનું બોલીશ, હું ગાયોનું પણ બોલીશ, પણ કોઈના વિરુદ્ધમાં નહીં. હું ગાયો વિશે બોલીશ, ખેડૂત વિશે બોલીશ, સારું બોલીશ, લોકોને મજા આવશે એવું, લોકોના જમીન જાગી ઉઠે એવું બોલીશું. બોલાવો ફ્રીમાં. કોઈ બી કલાકાર વિશે ખરાબ ના બોલતા, મહેરબાની કરીને બધા કલાકાર સરકારથી હોતા યાદ રાખજો. અમે બધાને હરખા નથી કરતા આકાભાઈ, આ ક્યાંક તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. અમે બધાને હરખા નથી બધા કરતા. કલાકારો એમાં ઓલા ભાઈ હતા ને લાલજીભાઈ, બધા કલાકારો બોલ્યા છે. એક કલાકારો તમે અત્યારે નામ નો આપી કે જોયું શું લેવા, તમને બીક છે. તમે નામ બોલો તો ઓલા ભાઈ નું કોણ હતા, કસમાં નહીં આપ્યું શું લેવા, ડર તો તમને છે. બોલો નામ. હકાભા, પહેલી વસ્તુ, જો તમે ડાયરો કરવા તૈયાર હોવ, બરાબર છે, આ જી. ખેડૂતોની પીડાઓ વેદનાઓ એને વ્યક્ત કરવા માટે, વાચા આપવા માટે, બરાબર છે, અને એનો બિલકુલ. અવાજ તમે સરકાર સુધી પહોંચાડવા માટે તૈયાર હોવ તો અમારી ગુજરાત સંઘર્ષ સમિતિની ટીમ, બરાબર છે, અને એટલા માટે હું તમને કહી દઉં કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ એ અલગ અલગ 23 ખેડૂત સંગઠનો એમાં જોડાયેલા છે, બરાબર છે. એમાં લાલજીભાઈ દેસાઈનું માર્ગ હે કોઈ પક્ષ નો આવવો જોઈએ એમાં, માત્ર ખેડૂત જ અરે, હતા. અમારે ખેડૂત વિશે અરે, બોલીશ, ચલો. એટલા માટે જ હું તમને સ્પષ્ટતા જાહેરમાં કરી દઉં કે જેથી કરીને પાછળથી તમને એવું ન થાય. એટલે મારી વાત સાંભળી લ્યો. માલધારીઓનું સંગઠન છે, ખેડૂતોનું સંગઠન છે, બરાબર છે. ખેડૂત હિત રક્ષક સમિતિ કિસાન કોંગ્રેસનો હું ચેરમેન છું, બરાબર છે. એવી જ રીતે જયેશભાઈ પટેલ સુરતથી છે, ડાયાભાઈ ગજેરા ઉપલેટાથી, આવા અલગ અલગ 23 અલગ અલગ ખેડૂત સંગઠનો છે ને એમાં રાજકીય પક્ષોના ખેડૂત સંગઠનો પણ ગુજરાત બિલકુલ. કિસાન સંઘર્ષ સમિતિમાં છે, બરાબર છે. એટલે એ જ્યારે આવશે ત્યારે કોઈ ખેસ પહેરીને નહીં આવે, કોઈ રાજકીય નેતા તરીકે નહીં આવે, એ ખેડૂત અને ખેડૂત આગેવાન બનીને આવશે. આની હું બાહેધરી આપું. બિલકુલ. અને પાલભાઈ એ પણ ચોખવટ કરી દો કે આ માત્ર મંચ ખેડૂતોનું રહેશે, ત્યાં કોઈ પાર્ટીનો બેનર નહીં લાગે, ખેડૂત ડાયરો નામ આપી દો અને એ જ ડાયરાના મંચ ઉપર હકાભા ગઢવી ખેડૂતોની વાત કરશે, બરાબર હકાભા? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ આમાં કેટલી પાખું આ તે બીજું કાંઈ ગણાવવાનું નથી, કેમ કે હકાભાને 1 રૂપિયો લેવો નથી. આ પણ એટલા માટે જ મેં ચોખ્ખું હા, તમારે અમને હકાભાએ જે- સરકાર, તમે મજા શું આવે કલાકાર સરકાર બધાને તમે મજા આવે છે? કલાકાર સરકાર તમારે બધાને કામ શું છે એમ કહું છું. તમે તમારો હકાભાએ મુદ્દો જે- અમારી બાજુ નાખો છો. મારો મુદ્દો ખેડૂતનો છે, ખેડૂત વિશે બોલીશું. આવી જાઓ, ખેડૂત જ હોવા જોઈએ. કોઈ રાજકીય નેતા હોવા તો જોઈએ, ખેડૂત વિશે જ બોલીશ. અને હોય નેતા તો પણ એને બોલે નહીં.
હું બોલીશ, મને આવડે ને બોલતા. ગુજરાત હું બોલું. હું એટલા માટે જ કહું છું, બેનરે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ આયોજિત ખેડૂત ડાયરો. હા, ખેડૂત ડાયરો, બરાબર. ખેડૂત ડાયરો જ તે. આયોજન કહીશું ખેડૂત ડાયરો એટલે બધા આવી જાય, આખા વિશ્વના ખેડૂત. હમ ખેડૂત ડાયરો. બરાબર છે. હમ બિલકુલ આ તો બિલકુલ. કઈ- બિલકુલ તમે હકાભા, મને- તમે આ વાત વ્યવસ્થિત સાંભળી લેજો. પછી પાલભાઈ કાલે એમનું કે મેં કદાચ આ કીધું તું, નકાભાઈ એમાં મિસ્ટેક કરી. કદાચ કાલ હકાભાઈ અત્યારે જે કીધું એમાં પાલભાઈ તમે એવું ના કહેતા કે ભાઈ હકાભાઈ આવું કીધું તું ને પછી આવું કીધું. ના હજી એક ના સાંભળી લો ના, પાછા, એમાં ખાલી બહુ મીઠું થાય. સ્પષ્ટતા એક- તમે એક- જે એક- કહ્યું એક- એક વાર સાંભળો, હજી એક વાર સાંભળી લઉં હું. જી 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 આજના પ્રોગ્રામ મફત કરું છું, એ ખેડૂત ના કરવા મળી મને વાંધો નહીં, કારણ કે હું ખેડૂત છું. મારા દાદા મારા બાપા બધા ખેડૂત હતા, અમને ખબર હોય ખેડૂત શું છે, અમને કહેવું ન પડે કે હું જાજુ. પણ ખેડૂત વિશે હું બોલીશ, પછી 3 કલાક ખેડૂત વિશે બોલ ન કરે, પછી મારે ગાવું પડે, ચોકસાઈ કહેવા પડે. હું ડાયરામાં આવ્યો એટલે છું. જે મુદ્દા છે, ખેડૂતની 4-5 વાત. મુદ્દાઓની વાત કરી પાલભાઈ. ખેડૂતોની વાત છે, પછી અત્યારની જે બીજી નાની મોટી સમસ્યાઓની ગૌમાતાની વાત વાત હોય, છે. દારૂના દૂષણની વાત હોય, કે પછી આ જે વીજ હા. લાઈનો નાખવામાં આવી રહી છે એમાં ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, પાક વીમાની વાત હોય, આવા અલગ અલગ જે મુદ્દાઓ છે, આ મુદ્દાઓ ઉપર બોલવાની એના મુદ્દા છે. હું કોઈ નેતા વિશે, કોઈ પણ પક્ષના નેતા વિશે હું ખરાબ નહીં બોલું. અહીંયા માત્ર ખેડૂત વિશે બોલીશું. બિલકુલ બિલકુલ. સરકારે Okay, અમને done છે, મહેરબાની પાલભાઈ. કરી, કલાકારે સરકારે ન બગાડતા. અમારે સરકારે બાજુ નથી કોઈ દી. અમે તમારે નથી બાજુ, સરકાર તો જવા દો. અમારે કોઈને બાજુ જ નથી. અમારો મુદ્દો છે આ પહેલી વાર હકાબાદ આવશે અને આજીવન ખેડૂતના પ્રોગ્રામ ફ્રી કરીશ. માત્ર ખેડૂતનું બોલે છે, તો યાદ રાખજો. બિલકુલ જ્યાં સુધી હું સ્ટેજ માટે રહું ત્યાં સુધી. બિલકુલ. જી પાલભાઈ હકા- જી હકાભાઈ, હું તમને ભાઈ મને નંબર આપે એટલે આપને બિલકુલ. ફોન કરું છું. હું તમને હમણાં વાત 10 જ ફોન પર મિનિટમાં કરી અને- હકાભાનો નંબર આપી દઉં અને જે તારીખ નક્કી થાય એ લખી દો તારીખે અત્યારે. કેજો, હું ત્યાં આવીશ. બરાબર છે. બિલકુલ. જલ્દી આ કરજો, બંને પેલા પાછા બિલકુલ ભૂલી જતા નહીં મારા કલેજા. બિલકુલ ના ના બિલકુલ. ના ભૂલીએ, ના ભૂલીએ, ના ભૂલીએ. જાઓ. અરે ભાઈ, અમને ખેડૂતો માટે બોલવા વાળા કલાકાર મળે, આજે હું તમારો આભાર માનું છું. અને જાઓ. કોઈ અને રાજકીય બીજી વાત આગેવાન કહું તરીકે તમને. નહીં, ખેડૂતના દીકરા તરીકે આભાર માનું છું. જી જાઓ, હકાભા હું ખેડૂત તો બહુ સારું બોલીશ પેલા, પણ હું કોઈનું ખરાબ નહીં બોલું. હજી યાદ રાખજો. બિલકુલ બિલકુલ. આ બંને જોડાયા બદલ આ બંનેનો આભાર, કેમ કે અત્યારે સમયની મર્યાદા છે અને 30 મિનિટ કરતા પણ વધારે ઘણો સમય થઈ ગયો છે. બંને જે એકબીજા ઉપર ચેલેન્જો કરી હતી, વાદ અને વિવાદ કલાકારો અને રાજનેતાઓ વચ્ચે થયો હતો, તેને લઈ કદાચ આજે ચોખવટ થઈ ગઈ. આ તમામ વસ્તુઓનું આજે કદાચ અંત આવ્યો અને જે રીતના એ લાંબા સમયથી આમ તો જોઈએ ત્યારે રાજનીતિની અંદર જ્યારે ચૂંટણીના પ્રચારોની વાત હોય કે પછી અલગ અલગ મુદ્દાઓ હોય, ત્યારે અલગ અલગ લોકોને રીઝવવા માટે કલાકારોને બોલાવવામાં આવતા હોય છે, કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ચાહે દેશની કોઈ પણ સરકાર હોય, કોઈ પણ રાજ્યની અંદર સરકાર હોય, પાર્ટીઓમાં અનેક કલાકારો જોડાઈ ચૂક્યા છે, અનેક કલાકારોએ પાર્ટીઓના ગીત ગાયેલા છે. પાર્ટીમાં ન હોવા છતાં પણ જે રાજ્યની અંદર જે પણ પક્ષની સરકાર હોય તેના પણ ગુણગાન ગવાતા હોય છે. જે વાત આપણે વર્ષો પહેલા સાંભળતા કે કલાકારનું કામ એ સ્ટેજ ઉપરથી કલા પીરસવાનું હોય છે અને સાથે જ જે રીતના આપણા જૂના ઇતિહાસો હોય તેને વાગોળવાનું હોય છે. આવનારી પેઢીને જૂનો ભૂતકાળ અને આપને આઝાદી શા માટે મળી હતી, આપણા એ લડવીરો અને સાથે સાથે ધર્મને બચાવનારા એ યોદ્ધાઓ કઈ રીતના આ દેશ માટે મરી ચૂક્યા હતા, તેઓએ પોતાની એક આહુતિ આ દેશ માટે આપી હતી. આવી તમામ વાતો એ ડાયરાના મંચ ઉપર વર્ષો પહેલા થતી, પણ અત્યારે સમય બદલાયો, આધુનિક યુગ આવ્યો અને યુવા પેઢીને ગમતા જે કદાચ તમે સાંભળી પણ ના શકો એવા ગીતો પણ અત્યારે ગુજરાત કે દેશભરની અંદર ગવાઈ રહ્યા છે. અને તેવા ગીતોથી અત્યારે યુવા પેઢીને મજા પણ આવે છે. કમનસીબીની વાત એ છે કૃણાલ કે એવા ગીતોને અપનાવે છે લોકો અને વગાડે છે, જાહેરમાં વગાડે છે. પેલો લગ્ન પ્રસંગમાં કોઈ વરઘોડો હોય તો એમાં વગાડે છે, કોઈ બીજો કાર્યક્રમ હોય તો એમાં વગાડે છે. એટલે લોકોએ સમજવું પડશે કે આ શબ્દો આપણા લાયક નથી અને કલાકારોએ સમજવું જોઈએ કે શબ્દો નથી ગાવા લાયક, કે બોલવા લાયક અંદરથી, છતાંય આપણે શબ્દો બોલીએ છીએ. કલાકાર કંઈ પણ બોલી જાય એવું નથી ચાલતું, નેતાઓ કંઈ પણ બોલી જાય એવું નથી ચાલતું. અને પછી હકાબાની જેમ કે રાતે ઘરે જઈને આપણે આ જ્ઞાતિ વિશે બોલી ગયા, હવારે વિડીયો રેડી રાખવો પડશે, કારણ કે ફોન આવશે હવારે કે ભાઈ તમે અમારી જ્ઞાતિ વિશે બોલી ગયા, માફી તો માંગવી પડશે. આપી દીધો વિડીયો. એટલે આ એક આખું ચક્રવ્યૂહ થઈ ગયું છે કે આપણે જો માફી માંગવાની જ હોય તો પછી આપણે શું કામ એવું બોલવું જોઈએ? એ પણ એક સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે. પાલભાઈએ એવું કીધું હતું કોંગ્રેસમાંથી કે ભાઈ અમે ડબલ પૈસા આપીએ, તો પછી મારે પાલભાઈને પણ એટલું પૂછવું હતું કે ભાઈ એ પૈસા કદાચ ખેડૂતો પાછળ વાપરી નાખે તો આપણે ખેડૂતોને થોડો ઘણો લાભ થઈ જાય. ડાયરો નથી કરવો તો આપણે કલાકારો સાથે જો કોઈ વાંધો છે ને એવું લાગે છે કે કલાકારો જો કોઈ પણ પક્ષનું ગાય છે, કોઈ પણ પક્ષનું બોલે છે, વિપક્ષ જે સવાલો ઉઠાવે છે એમને સમર્થન નથી આપતા, તો પછી આપણે ડાયરા નથી કરવા. આપણે જે ડબલ પૈસા આપવાની વાત કરી છે એ પૈસા આપણે ખેડૂતો પાછળ લગાડી દે કે ભાઈ ખેડૂતોને જો કઈ લાભ, થોડા ઘણા પણ લાભ થાય તો
એ વાત પણ એક શક્ય બની શકે, એ વાત પણ એક મુદ્દાની છે અહીંયા. એટલે જે રીતના એ આ લાલજી દેસાઈના એક વિવાદિત નિવેદનથી આ મુદ્દાની શરૂઆત થઈ હતી અને કદાચ આજે બંને ખુલીને ચર્ચાઓ કરી કે કલાકારનું કામ શું છે, રાજનેતાનું કામ શું છે, અને રાજનેતા એ કોઈ પણ પાર્ટીમાં જોડાયેલો હોય તો એ પાર્ટીના ગુણગાન ગાય, પણ કલાકાર એ સ્વતંત્ર હોવો જોઈએ અને સ્વતંત્ર જ હોવો જોઈએ, કેમ કે એ કોઈ પાર્ટીનો મોમતાજ નથી. તે માત્ર એ પોતાના સ્વરે વરેલી સ્વરસ્વતી છે, તેનું એ કલા રૂપી લોકોને પોતાનું જ્ઞાન છે પીરસતો હોય. પણ આજનો આજે ડિબેટનો મુદ્દો હતો કે કલાકાર કેમ રાજનેતાઓના કકળાટ સાથે જોડાયો, તેને લઈ આજે હકાભા ગઢવી અને સાથે જ પાલ આંબલિયાએ જે ચર્ચા કરી તેને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.